રાષ્ટ્રની પરિભાષાઓ શું? તો જે રાષ્ટ્રમાં એક જ સંવિધાન હોય, સંવિધાન બે ના ચાલે કોઈ દેશમાં, જ્યાં જ્યાં બીજા સંવિધાનની વાત આવી ત્યાં ત્યાં વિભાજન થાય, ટુકડા થાય, એકમાંથી બે દેશ બને. રાષ્ટ્રનો મતલબ જ એ છે એક સંવિધાન, એક ભાષા, એક સંસ્કૃતિ, એક માન્યતાઓ, એક જ પ્રકારના મહાનુભાવોને જે માનવાનું છે એ પણ એક જ પ્રકારના. આમ જ્યાં સંપૂર્ણ એકતા છે એ રાષ્ટ્ર એક રાષ્ટ્ર કહી શકાય. હવે આપણે લોકો ભૂલ ક્યાં કરી બેઠા, એવા એવા ગલત બહુ સારા લાગે સૂત્રો, પરંતુ એ સૂત્રોનું દૂરગામી પરિણામ એટલું ભયાનક આવ્યું કે આપણે લોકો મુશ્કેલીમાં મુકાણા. એમાંનું એક સૂત્ર છે અનેકતામાં એકતા, વસુધૈવ કુટુંબકમ. શબ્દોને સૂત્રો બહુ મહાન છે, પરંતુ એનો જે રીતે અર્થ કરવામાં આવ્યો એ અર્થ આપણને નુકસાન કરી ગયો. અનેકતામાં એકતા કઈ રીતે શક્ય છે? એક એમ કે માંસ ન ખાઓ, તો એક વર્ગ એમ કે માંસ ખાઓ. એને એક કઈ રીતે કરી શકશો? એક એમ કે ગાય અમારી માં છે, ગાય માતા છે, ધરતી અમારી માતા છે, આ રાષ્ટ્ર અમારી માતૃભૂમિ છે. બીજો એમ કે હું ગાયને ખાઉં, હું વંદે માતરમ ના બોલું. અનેકતામાં એકતા, આ સૂત્રએ આપણને બહુ ભયાનક નુકસાની કરી. એ કોઈ કાળે અનેકતામાં એકતા શક્ય જ નથી. તો જ્યાં પહેરવેશ, ભાષા, સંસ્કૃતિ, માન્યતાઓ, તહેવારો, ખાનપાન બધું જ એક હોય, ત્યાં જ માત્ર એકતા હોઈ શકે. કૃણવંતો વિશ્વમાં આર્યમ. એક બાજુ પરમાત્મા એમ કે પૂરા વિશ્વને આર્ય બનાવી દો, તો ટ્રમ્પ એમ કે પૂરા વિશ્વને અમેરિકન બનાવી દો, અમેરિકાના અંડરમાં લઈ લ્યો, પૂરું વિશ્વ આપણી અંદરમાં હોવું જોઈએ. આજે આપણે આ ભેદ સમજવો છે. પરમાત્માએ પૂરા વિશ્વને આર્ય બનાવવાનું જે વાત કરી, અને આ ત્યારે જે મુસ્લિમ એમ કે હું પૂરા વિશ્વને મુસલમાન બનાવું, શક્તિશાળી દેશો એમ કે અમે અમારે અંડરમાં લઈ લઈએ, વિશ્વ વિજેતા થવા માટે એ બધા નીકળી પડ્યા હતા. એમાં અને આપણા ચક્રવર્તી રાજામાં શું ફરક? આર્યની પરિભાષા જ એ કરી વેદમાં કે જે જીવનમાં આચરણમાં, જેના જીવનના આચરણમાં હોય એવું, કે જે બધાને મદદરૂપ થતો હોય, બીજાને પોતાની અંદરમાં જે કાંઈ યથાશક્તિ છે એ બધી જ શક્તિ દ્વારા બીજાને સુખ દેતો હોય, કોઈ દિવસ કોઈની હિંસા ન કરતો હોય, કોઈ દિવસ કોઈની દ્વેષ ન કરતો હોય, ઈર્ષા ન કરતો હોય. યસ્તુ શર્માણી ભૂતાની આત્મનેવ અનુપશ્યતિ. મારી અંદર જે આત્મા બેઠો છે એ જ આત્મા તમામ શરીરની અંદર બેઠો છે. હું કોઈ દિવસ કોઈને નુકસાન ન પહોંચાડું, હું જીવનની અંદરમાં પ્રેમ આપું, બધાને એવું જીવન જીવવાની પ્રેરણા આપે. આર્યનો મતલબ જ એ છે કે જે જીવનની અંદરમાં બીજાને ખૂબ ઉપયોગી થાય, પ્રેમ આપે, લાગણી આપે, બીજાને
મદદરૂપ થાય, કોઈને દુઃખ છે તો એમાં ભાગીદાર બને, ક્યાંય પણ કોઈને તકલીફદાયી ન થાય, એનું નામ આર્ય. પરમાત્માએ આ વસ્તુનો આદેશ આપ્યો વેદમાં કે તું વિશ્વને એવી રીતે બનાવ કે જ્યાં બિલકુલ હિંસા હોય જ નહીં. પૂરું વિશ્વ લાગણીના તાતણેથી જોડાય, અને એ લાગણીનો તાતણો માત્ર ધર્મ જ આપી શકે. જો વિશ્વની અંદરમાં છેક સૃષ્ટિની શરૂઆતથી 5000 વર્ષ પૂર્વે સુધી વેદનું શાસન કૃણવંતો વિશ્વમ, પૂરો વિશ્વ આર્ય હતું, ત્યારે પૂરો વિશ્વ સુખી હતું. કારણ કે જ્યાં એક વિચાર, શરૂઆતમાં મેં તમને કીધું, જ્યાં એક ભાષા, એક વિચાર, એક આદર્શ, એક વેશભૂષા, જ્યાં એક પ્રકારનું જ બધા છે, મુખ્ય તો વિચાર, સમ ગચ્છદ્વમ સમ વદદ્વમ સમ વો મનાંસી જાનતા. પરમાત્માએ આજ્ઞા કરી કે હે મનુષ્યો, બધા એક સરખું બોલો. એક સમાન એટલે શબ્દો દ્વારા નહીં, પરંતુ બોલવાની જે દિશા છે, જે વિચાર છે, એ બધાનો એક હોવો જોઈએ. સમ વદદ્વમ સમ, યાની બધા જ જે મન દ્વારા, કર્મ દ્વારા, હાથ દ્વારા જે કાંઈ કરો છો, એ દિશા એક પકડો. જ્યાં એકની દિશા આવી, ત્યાં હવે ઇન્ડિયા હોય કે પાકિસ્તાન હોય, ત્યાં પણ જો આ જ વાત પ્રચલિત હોત, બધા વેદ પ્રમાણે જીવન જીવતા હોત, તો ભારતને અને પાકિસ્તાનને કોઈ તકલીફ પડે ખરી? અનેકતામાં એકતા કોઈ કાળે શક્ય જ નથી. આપણે આ સૂત્ર બહુ ખોટું પકડી લીધું. હંમેશા એકતામાં જ એકતા હોય. જ્યાં બધા જ એક વસ્તુને માનનારા છે, ત્યાં જ એકતા હોય. અનેકતામાં એકતા કોઈ કાળે શક્ય નથી. આપણે પણ આપણા જીવનમાં જેટલા સંપ્રદાયો છે, એ સંપ્રદાયોને કોઈ આપણે તકલીફ નથી, પરંતુ જ્યાં સુધી વેદ વિચાર સમ ગચ્છદ્વમ સમ વદદ્વમ એ નહીં પહોંચે, ત્યાં સુધી કોઈ કાળે આપણે એકતા સંભવ નથી. અને જ્યાં સુધી એકતા નથી, જ્યાં સુધી આ 5 આંગળી મુઠ્ઠી ન બને, ત્યાં સુધી એની શક્તિનો ઉપયોગ નથી. 5 આંગળીમાં શક્તિ છે, અલગ અલગ એ શક્તિનો ઉપયોગ કરવા જશે તો એ હારી જશે. પરંતુ જ્યારે એક બની અને મુઠ્ઠી બને, તો જ એ જીવનમાં સફળ થાય, તો એનું જય નિશ્ચિત હોય. આપણે બધા કૃણવંતો વિશ્વમ આર્યમ, એ એટલા માટે પરમાત્માએ કીધું કે હે મનુષ્ય, તું જે મેં વેદમાં વાત કરી એને ઘર ઘર સુધી પહોંચાડ અને પૂરા વિશ્વ સુધી પહોંચાડ. આ આજ્ઞા કોઈ મનુષ્યની નહીં, આ સ્વયં પરમાત્માની આજ્ઞા છે. અને તો જ પૂરું વિશ્વ સુખમય, આનંદમય, શાંતિમય રહી શકશે. જ્યાં સુધી અલગ અલગ વસ્તુઓ છે, ત્યાં સુધી સુખ, આનંદ, શાંતિ, સંતોષ શક્ય જ નથી. આપણે બધા પ્રણ લઈએ, પરમાત્માની સામે જય અને પરમાત્માને વચન દઈએ કે હે પરમાત્મા, તે વેદમાં દીધેલી આજ્ઞા કૃણવંતો વિશ્વમાં આર્યમ, હું પેલા મારા નિજ જીવનથી શરૂઆત કરીશ. મારા જીવનમાં હું તે જે બતાવેલા આર્યના લક્ષણો છે, એ લક્ષણોને બરાબર જીવનના આચરણમાં લઉં. હું બેસી ન રહું નિરાશ, હતાશ, આટલું બધું આમાં હું ક્યાં પહોંચવાનો. શરૂઆત એકથી જ થશે. શરૂઆત પોતાનાથી જ કરવી પડશે. એ વિશ્વને આર્ય બનાવતા પહેલા પોતાની જાતને આર્ય બનાવવી પડશે. પોતાની જાતને આર્ય આપણે ન બનાવીએ તો કઈ રીતે આપણે વિશ્વને આર્ય બનાવવાની વાત કરી શકશું? પહેલા પોતાની જાતને આર્ય બનાવીએ, પછી આવે છે પરિવાર,
પરિવારમાં આ આર્યત્વને નિર્માણ કરીએ, પરિવાર પછી સમાજ, અને એમ એમ આપણે આને આગળ વધારીએ.